દર્શિકાના ઘરે અને છે કે નહીં આજે મને ખીજાણા પછી મહેલમાં હા વેકેશનમાં તો કેમ મને એવું લાગે કે રત્ન મહેલ નું હોય એવું રત્ન મહેલ નું કેવું લાગ્યું એમ ને વાહ રે વાહ એ વાત સાચી એવું છે મૂંઝાઈ ન જતી રોવાનું મને ટેલ આવું હોય રોડતી નહીં આમ જાય પછી એવરીવન વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અમે પહોંચી ગયા છે દર્શિકાના ઘરે અને બાપાનો ભાઈ કેટલા ટાઈમથી આવવાનું હતું તો મને કે આજ તો જવું છે કે ફ્રી છે કે નહીં આજે મને ખીજાણા પછી મેં કીધું હાલો તો ભાગ્યા તો ભાઈ હું મમ્મી અને બાપા આવ્યા છે અને દેવ કુમાર પણ આજે તો ગયા નથી મારી રાહ જોતા હતા બહુ અને દર્શિકા પણ છે શું હાલે દર્શિકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કઈ બસ મજા એમ વાહ યશ કુમાર જય શ્રી કૃષ્ણ મજામાં તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે અને અમે બે ઇન્ડોરે બેઠા હજી રેચકીયા તો દર્શિકા શું હાલે હાવ શાંતિ તો હવે તારે નથી આવવાનું રત્ન મહેલમાં હા વેકેશનમાં એવું છે તો હા શું કે આ તો કેમ મને એવું લાગે કે રત્ન મહેલ નું હોય એવું એમ ને તો ભાઈ છે આ રત્ન મહેલ નું આજે દર્શિકાએ પહેર્યું છે એમ રનિંગ માટે લીધું તો જો ભાઈ કેમ બાકી કઈ ઘટે દર્શિકા મારું ફૂલ માર્કેટિંગ કરે છે અત્યારે કે આમ ખરેખર દેખાઈ જાય કે રત્ન મહેલ મેં તને કેમ કીધું કે આવીને કે આ રત્ન મહેલ નું જ છે દર્શિકા નહીં મેં ક્યાં જોયા હતા ના રે ના કસમથી મેં નહોતા જે પણ લાગે જ એવું યસ ભાઈ લાગે જ ને એવું બા જય શ્રી કૃષ્ણ શું હાલે એમ ના કેવું લાગ્યું તમને રત્ન મહેલ નું કેવું લાગ્યું એમ ને હા સારું હાલે હા એ વાત ના ના સારું છે બહુ સારું છે એટલે તો કેમ હાલી હા વેકેશન માં આવેલ છે હા હા ના ના સારું હાલે કોણ છે હે કોણ છે એવું છે કેમ બનશે આ હું વરે ખીજમાં કરે તો સોફામાં આમાંથી અમુક ટાઈમ પછી એટલી ધૂળ થઈ જાય ને હાવ જાતી જ નથી કેટલું આમાં સાફ રાખવું તો એ સમજાતું જ નથી આમાં તો હોય છે પણ આજે નીચે ને વ્યવસ્થિત સાફ જ ન થાય તો ટેન્શન માં આવી ગઈ હા બારી બારણા એટલી સફાઈ કરવાની છે હવે તો હમણાં બધું કેટલા ટાઈમ થી ઘરમાં ધ્યાન જ નથી અપાડવા તો હવે કંઈક કરવું પડશે ને અરે યાર મુંજાઈ શું કે મારી પાસે બહુ મસ્ત મજાનું સોલ્યુશન છે કઈ મંગાવ્યું ક્યાં બતાવો ખરેખર એ હે ને બારી દરવાજામાં ચાલે સોફામાં હાલે એવું છે ઝીણવટ પૂર્વક બધો જ કચરો એ હે ને લઈ લે ક્યાં મને બતાવો હા એક જ મિનિટ ચાલે તારા માટેનું બેસ્ટ સોલ્યુશન કઈ ઉપાધિ જ નહીં તારે હવે કઈ ક્યાંય ગમે ત્યાં કચરો હોય છે ને ઝીણવટ પૂર્વક બધોય લઈ લે ક્યાં જોવા દે હાલે પ્રોડક્ટ છે અગારો હેન્ડ હેલ્ડ વેક્યુમ ક્લીનર આ તો સરસ લાગે અને મેં ટ્રાય કરવું જોઈએ પણ મને એ ટેન્શન હતું કે આનો વાયર તો લગાવવો પડે તો આનો લાંબો છે ને તો બહુ મોટો વાયર તો છે પેલા યુઝ કરીને જોઈ લે હા જોઈ લે આ વેક્યુમ ક્લીનર છે ખરેખર એકદમ યુઝફુલ છે બીકોઝ એકદમ લાઇટ વેઇટ છે બીકોઝ ડ્યુરેબલ એબીએસ બોડી છે કે જેના કારણે એનો વેઇટ એકદમ લાઇટ છે અને હા ઘણા બધા એની અંદર ઇન્ક્લુડ અટેચમેન્ટ છે બ્રશ છે આવી રીતની નોઝલ છે હોસ પાઇપ છે કે જેના કારણે તમે હાર્ડ ટુ રીચ એરિયાઝ કે જ્યાં તમે પ્રોપર ક્લિનિંગ ન કરી શકતા હોય ત્યાં પણ હવે કરી શકશો અને અહીંયાથી આખું આ ક્લિક કરવાથી ખેંચવાથી આખું જે આ બોડી છે અલગ થઈ જશે અને આની અંદર જે કંઈ પણ કચરો હશે એ શક થઈ જશે 6.5 કિલો પાસ્કલ સક્શન કેપેસિટી છે આ વેક્યુમ ક્લીનરની અને તમે જોઈ શકો છો અહીંયાથી ઓન અને ઓફ છે થઈ શકશે અને આખો જે કચરો છે આની અંદર આવી જશે તો ચલો હવે આનો યુઝ કરીને જોઈએ
અને હા, આની અંદર ટોટલ 800 વોલ્ટ મોટર છે, એટલે તમે કન્ટિન્યુઅસલી આને 15 મિનિટ સુધી યુઝ કરી પછી થોડી વાર રેસ્ટ આપી અને યુઝ કરી શકો છો. અને ભાઈ તમે જોઈ શકો છો કે આ પાઇપની મદદથી જે એરિયામાં આપણે ઇઝીલી નથી પહોંચી શકતા તો એવા બધા જ એરિયામાં એકદમ ડીપ ક્લિનિંગ છે એ તમને કરી આપશે. અને આ મલ્ટીપર્પઝ બ્રશનો યુઝ તમે સોફા, બેડશીટ, કર્ટન આ બધાને સાફ કરવા માટે કરી શકો છો. તો હજુ તો મેં થોડા જ સોફા છે ક્લીન કર્યા છે, પણ હું તમને બતાવી દઉં કે આટલામાંથી પણ કેટલી બધી ડસ્ટ છે એમણે કલેક્ટ કરી લીધી છે. અને તમે જોઈ શકો છો કે આખું જે વ્હાઇટ હતું એમાં તમે જુઓ કે ફિલ્ટરમાં કેટલી બધી ડસ્ટ છે જમા થઈ ગઈ છે. ટોટલ 0.8 લીટર કેપેસિટી ધરાવે છે. આટલું ડસ્ટ આ ક્લીન કરી શકે છે. તો મને તો બિલીવ જ નહોતો આવતો કે જો તમે જો આ કેટલું ડસ્ટ વાળું થઈ ગયું છે. તો આટલી ધૂળ આ સોફામાં છે. હજી ડીપ ક્લિનિંગ મારે કરવાનું છે, પણ તમે પણ જો આ અગારોનું વેક્યુમ ક્લીનર છે ઓર્ડર કરવા માંગો છો, બેસ્ટ છે અત્યારે સફાઈ કરવા માટે, તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દીથી જઈને ઓર્ડર કરો. અને હા, 15 મિનિટ સુધી કન્ટિન્યુ યુઝ કરવાનું છે, પછી તમારે એનો થોડો રેસ્ટ આપી અને પછી પાછું યુઝ કરવાનું છે. તો બેસ્ટ છે આ ઘરની સફાઈ માટે, અને પણ એવી જગ્યાઓ માટે જે આપણે પહોંચતું ને એવું નથી પહોંચી શકતું. તો જલ્દીથી જઈ અને ઓર્ડર કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ભાઈ ફઈની અને દર્શિકાની આવી ગયા અને ભાઈ જોરદાર વેરાયટી છે એમાં. શ્રીખંડ ને કંઈ ઘટે ને. ભુવા જય શ્રી કૃષ્ણ. શું હાલ મજામાં? તો વાંધો નહીં. ભાઈ જય શ્રી કૃષ્ણ. પણ બહુ બનાવી નાખ્યું જાજુ આમાં તમે આ બધું. હા તો જમી લઈ. બાપા પણ હારે એવા. દર્શિકા જો વાં છે. દર્શિકા બહુ જાજુ વેરાયટી બનાવી હો એમ ને. વાહ રે વાહ, એ વાત સાચી હો, કઈ ઘટે નહીં એમ. મળ્યો ને લાભ ફૂલ. ખોટી રેવા જે હુવા હાવ. શું ભાઈ દર્શિકાને ઘરે એટલું બધું જમાઈ ગયું ને, હવે સુઈ ગયા હતા ને ઉઠી અને ચા કરે એટલે નીકળીએ. અને દર્શિકાને પૂછીએ આવું કે દર્શિકા આવું કે કા એવું છે. મૂંઝાઈ ન જતી રોવાનું મને ટેલ આવું હોય તો બેસી જા તો વાંધો નહીં. એમ થાય કે સાંભળ્યું હોય રત્ન મહેલ કે તો કોઈ ત્યાં હેન્ડલ કરી દીધી. અમે બહાર ગયા હતા તો રોડવી દઈ છે ધક્કો. તો બાકી હાલ આવવું હોય તો નહીં, પછી ન કહેતી કે ન કીધું તો રોડતી નહીં અમે જાય પછી ક્યાં. તો ચાલો ભાઈ થોડીક વાર નીકળીએ બધા ને બેઠા તો બેસીએ. હાલો બા આવી જો હો, આવી જો માં જાયજો રત્ન મહેલમાં ઓલ્યું પાહા. હા હા પછી રાખશું. હા 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 પછી હાડીઓ રાખવી તો ખરી. હા હા તો આવી જાઓ આટો મારવા હો. હાલો ભાઈ આવજો. હા નિરાયતી જ આવ્યા ને આજ તો 4 વગાડ્યા. તારા હાટું સામાન લેવાના પાછો હું ભરી દીધો વેફર. એટલે તું કામે હાલો હાલ તો આવજો યશકુમાર. હો આજે યશકુમારને આખો દી અહીં રોક્યા, હું તો હોઈ ગયો તો. હાલ દકું તો રત્ન મહેલ ને માર્કેટ કરજો. ઓટોમેટિક હાલે ને અત્યારે બધું. તો ચાલો ભાઈ નીકળીએ. અને તો ચાલો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે જવાનું છે દર્શિકાના મામાને ત્યાં, મારા મામાને ત્યાં. તો ફટાફટ જઈ અને બધાને મળીએ. ત્યાં સુધીમાં વિડીયો અપલોડ કરી દો. તો દર્શિકાને ત્યાં બહુ મજા આવી ગઈ. તો ફટાફટ ચાલો નીકળીએ.